સાહેબ અમારી ખેડૂતોની વેદના લઈને તમારી પાસે ભાઈ હવે કોઈ બોલતા નહીં. આ સાહેબ અમારી સ્થિતિ છે. આ ખેડૂતોની વેદના છે. ચોટા નથી ફૂટા, ખેડૂતોના ભાઈ ફૂટી. ઊંધે આવેલો કોળિયો છે. વીઘે 20 મણ માંડવી થવાની હતી, એની બદલે પાક તો થયો, પાલો પણ લેતો. કપાસના ઝીલવા સાહેબ પોટા ફૂટી ગયા. સોયાબીન કમોસમી માવઠું અને અતિવૃષ્ટિના કારણે કુકાવા વરિયા તાલુકાના 44 ગામમાં અમે પ્રવાસ કર્યો. આગેવાનો દ્વારા સર્વે થયો. સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. આ કટોકટીની સ્થિતિમાં જગતના તાળને જીવાડવા માટે સરકાર મા બાપ બને ને એવી ખેડૂતોની લાગણી છે. આપના મારફત જિલ્લા સમાહર્તાશ્રીને અમે આ ખેડૂતોની લાગણીઓ અને માગણીઓ રજૂ કરી રહ્યા છીએ. અમારી 15 મુદ્દાની માગણીઓ છે. ગયા વર્ષે જે પેકેજ જાહેર કર્યું, પેકેજમાં પણ કેટલાય ખેડૂતો હજુ સુધી પૈસા મળ્યા નથી. વાલા દવલા કરવામાં આવ્યા છે. પાણીના ભાવે અમારો માલ લૂંટાય છે. તરીકે અત્યારે તમે આવેદન સ્વરૂપે મને રજૂઆત આપી, મેં સ્વીકારી. આપની મૌખિક રજૂઆત પણ સાંભળી. તાલુકાની સંકલન કરતા કચેરી તરીકે હું મામલતદાર ઓફિસ તરીકે આવેદન સ્વીકારું. અને મૂળભૂત કામગીરી છે એ ખેતીવાડી વિભાગની જે ખેતીવાડી શાખા તાલુકા પંચાયતમાં કામગીરી કરે છે એ લોકો કરે છે. અને એની સાથે પણ અમે એને સૂચના આપી ફોરવર્ડ કરી દઈશું બધી. માનનીય મામલતદાર શ્રી, આપ રેવન્યુ પ્રતિનિધિ તરીકે આપણે એક બીજી બાબતે જણાવી દઉં કે જે આપણે સર્વેની વાત કરી ને, એ સર્વેની કામગીરી થાય અને તાલુકા કક્ષાની કચેરીનો રિપોર્ટ જિલ્લામાં સબમિટ કરી દીધો છે. એ બાબત મારી જાણમાં છે એટલે એક આપણે જણાવી દઉં. એ સિવાયની આગળની પ્રોસિજર છે એ પણ સત્વરે થાય. અને આ પણ હું માન્ય કલેક્ટર સુધી આપ રેવન્યુ વડા તરીકે, તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે ખેડૂતોની જે માગણીઓ છે, પેકેજની માગણીઓ છે, વળતરની માગણીઓ છે, આ માગણીઓ નથી અને સરકારમાં આપ પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર એટલે સત્ય સાચી વાતો સરકાર સુધી પહોંચે એવી વિશેષ કરજો. આભાર.